इश्क का द्वार खोला है। अब हुक्म द्वारा खोलिया, लिया अपने हाथ हुक्म, दिल मोमिन के आय के अर्श कर बैठे खसम, अर्श कर बैठे खसम। अब हुक्म द्वारा खोलिया। प्रणाम सुंदर साथ जी। आप हक श्री राज्य महाराज विधाम के धनी सच्चिदानंद स्वरूप आप श्री પ્રાણનાથજી શિનગાર ગ્રંથની અંદર આપણને એ વાત સમજાવી રહ્યા છે કે રાજ્યએ હવે પોતાના હુકમથી પરમધામનો દરવાજો પોતાના હાથે લઈ લીધો છે। હુકમે દ્વારા ખોલ્યા। અત્યાર સુધી કોના હાથમાં હતું? રાજ્યએ હુકમને પોતાના હાથમાં લઈ લીધો। સુંદર સાહેબજી, આજ પહેલા 5 તનોમાં લીલા થઈ અને આજનો આ છઠ્ઠા દિવસનો લીલા કહેવાય। છઠ્ઠો દિવસ રાજ્ય શોભા આપી મમ્મીનોને। ચાલશે બેન, ચાલશે, ઓકે। છઠ્ઠો દિવસ આપણને શોભા આપી મમ્મીનોને। તો 5 દિવસની શોભા અને આ છઠ્ઠા દિવસની, 5 દિવસની લીલા અને છઠ્ઠા દિવસની લીલા અંતર શું છે? તો રાજ્ય સમજાવે છે કે 5 દિવસની લીલા એટલે કે બ્રજમાં આવ્યા, શ્રી કૃષ્ણજીના તનમાં લીલા થઈ, રાસમાં આવ્યા, બાકે વિહારીના તનમાં લીલા કરી, અરબમાં આવ્યા, મોહમ્મદ સાહેબના તનમાં લીલા કરી, સદગુરુ દેવચંદ્રજીના તનમાં લીલા કરી અને આપ મહારાજ ઠાકુરના ધામદિલમાં બિરાજમાન થઈ અને 5 દિવસની લીલા કરી। એ 5 દિવસની લીલા દરમિયાન રાજ્ય કહે છે કોઈ એક તનના માધ્યમથી જ આ લીલા થશે। આપણે વિતકના એ પ્રસંગને યાદ કરીએ છીએ કે જે દિવસે ઇન્દ્રાવતીની આતમ મહારાજ ઠાકુર કલ્પે છે કે તમને દેખાય છે, મને કેમ દેખાતું નથી, ત્યારે સદગુરુ મહારાજ કહે છે મોહે ઉઠાએ તુમ બેઠો। જ્યાં સુધી રાજ્યની બેઠક મારા દિલમાં છે ત્યાં સુધી એ એક જ તનમાં લીલા ચાલશે। મારું તન છૂટી જાય એ પછી તારા તનની અંદર લીલા થશે। એમ એ 5 દિવસની લીલા એક જ તનના માધ્યમથી લીલા હતી। અને હવે આજે છઠ્ઠા દિન મોમીનો કા, તો રાજ્ય કહે છે આજે મારી બેઠક ક્યાં છે? મોમીનોના ધામદિલમાં। અને આજે હવે જાગણીની શોભા રાજ્ય કહે છે મેં મારા પોતાના હાથમાં લઈ લીધી। હવે જાગણીની શોભા કે હું મારા હુકમથી જે તનના માધ્યમથી કામ કરવાનું થાય એ તનના માધ્યમથી હવે જાગણીનું કાર્ય ચાલ્યા કરશે। છઠ્ઠા દિવસની શોભા આપણને બધાને શોભા આપી રાજ્ય કે છે આજે अब हुक्मे द्वारा खोलिया, लिया अपने हाथ हुक्म, दिल मोमिन के आय के अर्श कर बैठे कसम। क्या બેસી ગયા રાજ્ય? મોમિનોના દિલમાં। એટલે આપણે બધાએ એ વાત દ્રઢ કરી લીધી કે રાજ્ય અમારા દિલમાં આવીને બેસી ગયા। બિલકુલ સરસ વાત સાચી છે। રાજ્ય કોઈ બહાર તમારાથી છે જ નહીં। રાજ્ય કહે છે મારી બેઠક તો મોમિનોના દિલમાં જ છે, પણ આપણે રાજ્યને ક્યાં શોધીએ છીએ? આપણે રાજ્યને ક્યાં શોધ્યા? બહાર। એ કહે હું ક્યાં બેઠો છું? તારા દિલમાં। આપણે ભીતર જવાનો તો પ્રયાસ જ નથી કરતા। આપણે સ્વયંને જાણવાનો તો પ્રયાસ કરતા જ નથી। શોધીએ છીએ ક્યાં? રાજ્યને બહાર શોધીએ છીએ। ક્યાંક મુગટોમાં રાજ્યને શોધ્યા, ક્યાંક વાઘાઓમાં રાજ્યને શોધ્યા, ક્યાંક મંદિરોમાં, ક્યાંક પુરીઓમાં, ક્યાંક આશ્રમોમાં, ક્યાંક વ્યક્તિઓમાં આપણે રાજ્યને આપણાથી બહાર શોધીએ છીએ। એ કહે છે હું તો તારા દિલની અંદર બેઠો છું, તું ને હું અલગ છીએ જ નહીં। બીજી વાત એ કે રાજ્યને કોઈ બહારથી ઇમ્પોર્ટ કરવાના નથી। બહારથી આવી આપણે જે વિનંતી કરીએ ને કે अर्श तुम्हारा मेरा दिल है,
तुम आए करो आराम, सेज बिछाई रुच रुच के तुम्हारा विश्राम. એટલે રાજજી તમે આઈને મારા દિલમાં બેસો એવી વિનંતી કરવાની નથી. એ કહે છે હું તારી અંદર છું જ, ઓલરેડી અંદર જ બેઠેલો છું, પણ તું મને ઓળખી લે. જે દિલમાં, દિલ એટલે શું? ફરી પાછી વાત આવશે કે એકમાંથી એક વાતો નીકળશે. દિલ એટલે શું? આપણે માન્ય કાર ધક 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 થાય છે એ દિલ, એને દિલ કહેવાય? એ દિલ નથી. આ જે ધબકારા વધે છે ને તો આ શરીરને લોહી પહોંચાડવા માટેનો એક પંપ માત્ર છે, એ દિલ નથી. દિલ એ કહેવાય કે જ્યાં આપણી સંવેદનાઓ ભરેલી છે, આપણી લાગણીઓ જ્યાં ભરેલી છે. તો લાગણીઓ શામો છે? તો આપણા મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, જેને અંતઃસ્કરણ કહેવામાં આવે છે. એ અંતઃસ્કરણને દિલ કહ્યું છે. અંતઃસ્કરણની અંદર આપણી લાગણીઓ ભરેલી પડી છે. તો હવે જરા વિચાર કરો કે આપણે આપણા દિલમાં અત્યારે શું ભર્યું છે? અને દાવો સાંગો લીધો છે? વાહ ભાઈ વાહ. આપણે આપણી જાતને અંદર જોઈએ તો આપણને હસવું આવે કે મેં દાવો લીધો છે બ્રહ્મસૃષ્ટિનો, દાવો લીધો છે કે રાજજી મારા દિલમાં આવીને બેઠા છે. અને દિલમાં એમનું તો કોઈ સ્થાન આપણે બનાવ્યું જ નથી, ઓળખ જ નથી હજુ. હું સરળ એક્ઝામ્પલ આપીને ઘણી વાર સમજાવતો હોઉં છું કે દિલ અર્શ એટલે શું કહેવાય, કેવી રીતે દિલ અર્શ બન્યું કહેવાય. ધ્યાનથી સમજો જરા. દાખલો એકદમ ઈઝી દાખલો છે. હું એમ કહું અત્યારે કે ભાઈ મને પાણીનો ગ્લાસ આપો, તો શું લઈ આવશો? મેં માંગ્યું શું? પાણીનો ગ્લાસ. કોઈ ગ્લાસ પાણીનો હોય? ગ્લાસ તો શાનો હોય? કાં તો સ્ટીલનો હોય, કાચનો હોય, તાંબા પિત્તળનો હોય, પણ પાણીનો ગ્લાસ ન હોય કોઈ જગ્યાએ. સમજાય છે મારી વાત? તો પાણીનો ગ્લાસ કેમ બોલે આપણે? કે જેની અંદર પાણી ભરેલું હોય એને પાણીનો ગ્લાસ કહેવાય. દૂધ ભરેલું હોય તો દૂધનો ગ્લાસ કહેવાય. તો આપણા દિલની અંદર જે ભરેલું હોય એનું દિલ કહેવાય. સમજાય છે મારી વાત? આ દિલ આપણી લાગણીઓ, સંવેદનાઓ, ચેતના અંદર જે ભરી પડી છે એ આપણી સ્મૃતિમાં, આપણા વ્યવહારમાં શું ભરી પડ્યું છે એનું દિલ કહેવાય. તો દાવો રાજ્યને આપણે સમક્ષ લીધો કે મારું દિલ તો અર્શ બની ગયું, પરમધામ બની ગયું, પણ ખરેખર દિલમાં પરમધામ આપણે ભર્યું ખરું? અને જ્યાં સુધી અંદર એ સ્મૃતિઓ તાજી ન થાય ત્યાં સુધી જે ભરેલું હોય એનું દિલ કહેવાય. શું ભરેલું છે? આ તો બેઠા છીએ રાજુભાઈ ના ઘેર, બાકી તમાકુ ભગાય છે તમને જોઈ, એક બાજુ ઘઉં વઢાય છે, હે ને? તો ચિત્ત કયો છે? ચિત્ત તમાકુમાં છે, ચિત્ત ઘઉંમાં છે, ચિત્ત ખેતરમાં છે. તન અહીંયા આગળ બેઠું છે. હવે ખાલી તન અહીંયા આગળ બેઠું છે, એના આગળ ગમે તેટલી ચર્ચા સંભળાવવામાં આવે, તનની અંદર ના જાય ચર્ચા કોઈ દિવસે, ચિત્તમાં ઉતરે. અને ચિત્ત તો આપણે તમાકુમાં મૂકી આવ્યા છીએ, અથવા તો જ્યાં આપણી સુરતા જ્યાં છે ત્યાં આપણે ચિત્ત મૂકીને આવ્યા છીએ. ખાલી ફિઝિકલ બોડી અહીંયા આગળ છે. તો ફિઝિકલ બોડી અહીંયા આગળ રહેવાના કારણે એ કોઈ વાતને સમજી શકે જ નહીં. જ્યાં આપણું ચિત્ત છે ત્યાં આપણે છીએ. અને ચિત્તમાં જે ભરેલું છે એને કહેવાય દિલમાં ભર્યું છે. તો ચિત્તમાં શું ભર્યું છે અત્યારે? સંસાર. અને બોલીએ છે શું? અર્શ તુમારા મેરા દિલ હે. રાજ્ય તમારું પરમધામ, મારું દિલ તમે પરમધામ બનાવી દીધું છે. આવી જાઓ અંદર. अब हुक्म द्वारा खोलिया, लिया अपने हाथ हुक्म, दिल मोमिन के आय के अर्श कर बैठे खसम. રાજજી કહે છે હું તારા દિલમાં છું. હવે તારે મને કે બહાર શોધવાની જરૂર નથી, હું તારી ભીતર છું. તું ભીતર જા. એક મહાત્માએ કહ્યું કે જો ભીતર ગયા वो तर गया, जो भीतर गया वो तर गया. પાર થઈ ગયો. પણ ક્યારે?
ભીતર જાય તો સ્વયંનું અવલોકન. હક અર્શ દિલ મોમીન और अर्श हक खिलवत. હવે જ્યાં રાજજી બેઠા છે ત્યાં રાજજીની બધી લીલાઓ પણ છે. રાજજી એકલા તો આવે નહીં. કેવા આવે? સબ વિદ વતન સહિત. રોજ બોલીએ છીએ. રાજજી એકલા ક્યાંય ના આવે. આવે એટલે બધું લઈને આવે. પરમધામનો કુલ મૂલ ખજાનો એની સાથે જ હોય. જોશ એની સાથે હોય, હુકમ એની સાથે હોય, મહેર એની સાથે હોય ને. ઘેર મૂકીને આવે? રાજજી કશું ઘેર મૂકીને આવે? કારણ કે આવે ત્યારે આ બધા એમના અંગ છે, એ એમનાથી જુદા ન રહી શકાય. આપણે ક્યાંય જઈએ તો આપણા હાથ ઘેર મૂકીને જઈએ કે એવું ના કરીએ. બધું જે અંગ છે તો અંગ તો જોડે ને જોડે જ આવે. તો બધા રાજ્યના અંગ છે, લીલા કરવા માટેના સ્વરૂપ છે. તો એને રાજ્ય કઈ જોડે ત્યાં પરમધામ મૂકીને ના આવે. આવે ત્યારે સબવિધ વતન સહિત પરમધામનો બધો ખજાનો લઈને આવે. હક અર્શ દિલ મોમીન और अर्श हक खिलवत. જ્યારે રાજ્ય અંદર આવીને બેઠા તો પરમધામની એક એક રાજ્ય સાથે કરેલી લીલાઓ એની સ્મૃતિ પણ હાથે જ આવે. યાદ એની આપણી જોડે જ આવે. એ યાદ ત્યાં મૂકીને ન આવે. રાજ્ય સમજાય છે? ચિતવનમાં શું કરવું છે? આપણે પરમધામ પહોંચવાનો એક જ માર્ગ છે મારા સાથીઓ, અને એ છે ચિતવન. ચિતવન સિવાય આત્મ જાગૃતિ ક્યારે પણ સંભવ નથી. આપણે સૌ ઇલમથી જાગૃત થઈ ગયા છીએ. ઇલમ બધાને સમજ આવી ગઈ છે. ઇલમથી આપણે રાજ્યને ઓળખી લીધા. પરમધામની એક એક વાત, 25 પક્ષની વાતો જાણી લીધી. પણ આપણી પાસે માહિતી આવી ગઈ છે. આ તો ઇલમ શું આપે છે આપણને? સમજાય છે હું જે કહેવા માંગુ છું? ઇલમ શું આપે છે આપણને? માહિતી. માહિતીથી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય. એ યાત્રા કરવી પડે. જેમ કે આ ગૂગલ મેપ છે. સમજો, ક્યાંય જવું હોય તમે ગૂગલમાં એ નાખી દો એટલે તમને અહીં બેઠા બેઠા સર્ચ માર્યા કરો એટલે ક્યાંથી ક્યાં જવાનું એ ગૂગલ બતાવી દે. અહીંથી દિલ્હી જવું છે મારે તો દિલ્હી જવાનો મેપ ગૂગલની અંદર આવી જાય. તો ગૂગલ ખોલવાથી હું દિલ્હી પહોંચી ન જાઉં. એ માટે મારે યાત્રા તો કરવી જ પડે. તો આ ઇલમ આપણને પરમધામની માહિતી આપે છે. ઇલમ આપણને સ્વયંની પહેચાન કરાવે છે, રાજ્યની પહેચાન કરાવે છે. પણ ચિતવન છે ને એ આપણી યાત્રા છે. ચિતવન એ આપણને રાજ્ય સુધી પહોંચાડવાનો માર્ગ છે, જર્ની છે આપણી. અને એ જર્ની કર્યા સિવાય, એ મુસાફરી કર્યા સિવાય ક્યારે પણ કોઈ પરાતમ સુધી પહોંચી શકે જ નહીં. અને આપણને સૌથી કઠિન કામ કોઈ લાગતું હોય તો એ છે ચિતવન. સુંદર સાધના માટે સૌથી મુશ્કેલ કાર્ય શું છે? ચિતવન છે ને. કોઈને સરળ લાગે છે આમાં? એકદમ ઈઝી. કેમ મુશ્કેલ લાગે છે? કે આપણે વાક સુંદર સાધનો નહીં, વાક અમારો. હા, એમાં પાછો પ્રવક્તાઓનો વાક, પ્રચારકોનો વાક, સમજાવનારનો વાક, કે એને એવું કોમ્પ્લિકેટ કરી નાખ્યું છે કે એ સુંદર સાથને પહેલા તો સાંભળતા સાથે કે કહો કે આપણને જવું, વી આર હેપી હિયર, એ મજા છે. આપણે રૂપપુરા છોડીને ક્યાંય જવું નથી. કારણ આટલું બધું કોમ્પ્લિકેટ હોય. કોઈ કે તમે 2 કલાક 3 કલાક 4 કલાક સુધી ધ્યાનમાં બેસી જાઓ. એ મારા સુંદર સાથ માટે સ્વાભાવિકપણે મુશ્કેલ કાર્ય છે. બેસાય. આટલો બધો જગતનો ભાર લઈને ફરતા હોઈએ, એમ એકલા ઘરનો લઈને ફરતા હોઈએ તો બરાબર છે. આપણે તો ગામનો ભાર માથે લઈને ફરીએ. ત્યાં 2-3 કલાક સુધી ધ્યાન ચિંતનમાં કેમ કેમ બેસાય? આસન સિદ્ધિ સંભવ નથી. મારા પ્રાણનાથે આપણને બહુ સરળ ચિતવન બતાવ્યું છે સુંદર સાથજી.
કેવું સરળ ચિતવન. ખાતે પીતે ઉઠતે બેઠતે સોવન સુપન જાગૃત દમ ના છોડે માશુક કો જાકી અસલ હક નિસ્બત. એકદમ સરળ, સૌથી સારામાં સારું ચિતવન. હવે કોઈ એને ચિતવન ના બદલે ચિંતન કે તો ચિંતન, આઈ ડોન્ટ કેર, મને ફરક નથી પડતો. પણ ચિતવનમાં મારે રાજ્ય સાથે કરેલી લીલાઓ, બે વાતનું ચિંતન થાય છે. એક, પરમધામના 25 પક્ષનું જોવા વાળા, આપણને ચાંદની ચોક દેખાયો, 100 સીડી દેખાય, ધામ દરવાજો દેખાયો, અંદર ગયા ચોરસ હવેલીઓ દેખાઈ, મૂલ મિલાવો દેખાયો, ગિલમ દેખાય, ચંદરમો દેખાયો, થંભ દેખાયા, ચબૂતરો દેખાયો. આ જોયું, એક જોઈને ચિંતન થાય છે. અને બીજું, ત્યાં રાજ્ય સાથે કરેલી લીલાઓનું ચિંતન થાય છે. હવે એ બધી લીલાઓનું આ વાણીની અંદર વર્ણન એક વાતનું રાજ્ય કરી બતાવ્યું. શાના માટે? કે મારા સુંદર સાથને એ વાતની સ્મૃતિ તાજી થઈ જાય, પાછું યાદ આવી જાય. જેમ અહીંયા આગળ કોઈ કારણસર કોઈ વ્યક્તિને અકસ્માત થાય અને અકસ્માતમાં એની સ્મૃતિ ખોઈ બેસે, યાદદાસ્ત જતી રહે એની, ડોક્ટર દવા તો કરે પણ દવાની સાથે સાથે શું કે બધા સગા સંબંધીઓ ભાઈ એની પાસે જજો અને યાદ કરાવતા રહેજો, ભાઈ ઓળખી હું ફઈ, ભાઈ ઓળખી હું મોમો, હું કાકો, હું ફલાણો ઢીંકણો, બધા પોતપોતાના સંબંધો જઈને એને યાદ દેવડાય કરજો. કદાચ એમાંથી કોઈ એક જગ્યાએ એકને એ ઓળખી લે અને પિન લાગી જાય, સ્મૃતિ પાછી આવી જાય. રાજ્ય આપણને પરમધામની કરેલી અનંત લીલાઓ અને પરમધામના 25 પક્ષનું વર્ણન આ વાણીમાં શાના માટે કર્યું? આપણને ઇલ્મી બનાવવા માટે નહીં, કે મારો સુંદર સાથ જ્ઞાની બની જાય. આ જ્ઞાનનો માર્ગ જ નથી, આ તો ઇશ્કનો માર્ગ છે. હુકમે ઇશ્ક કા દ્વારા ખોલ્યા છે, ઇશ્કનો દરવાજો ખોલ્યો છે. આ માર્ગ જ પ્રેમનો માર્ગ છે. આ માર્ગ ક્યાંય આપણો ઇલમનો એટલે કે જ્ઞાન માર્ગ નથી. આપણે પાછળ પડી ગયા છીએ જ્ઞાનના, એ જુદી વસ્તુ છે. આપણે પાછળ કોના પડી ગયા છીએ? મારી વાતો સમજાય છે સુંદર સાહેબજી? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બહુ વાર નહીં લગાડું, થોડીક જ વાર. હા, પણ જેટલી વાર અહીં બેસો એટલી વાર અહીં પ્રેઝન્ટ માઇન્ડમાં રહો, એક વાતને જરા સમજવાનો પ્રયાસ કરો. મને ખબર પડી જાય હા પાછું કોનું ધ્યાન અહીં નથી, કોનું ધ્યાન અહીં છે. તમારી આંખો એ બતાવે છે. હા, આંખો કે અહીં છો કે બહાર છો, એટલે મારે કેવું પડે છે. ધ્યાનથી સુંદર સાચી. હક અર્શ દિલ મોમિન ઓર અર્શ હક ખિલવત. મોમિનના દિલની અંદર રાજ્ય કે છે મેં પરમધામની લીલાઓ ભરી દીધી. આ સ્મૃતિ આપણી યાદદાસ્ત પાછી લાવવા માટે. કોની? આપણી એટલે આ બેઠા છે એમની નહીં. કોને ફરામોશી કોને લાગી છે? અરે પરાતમ જે પરમધામ મૂળ મિલાવવા બેઠેલી છે, જાગૃતિ એને કરવાની છે. પણ બલ કોને કરવાનું છે? આ તનને. આ તન બલ કરે અને પરાતમ જાગૃત થાય. કારણ આ બંને કનેક્ટ કરી નાખે રાજ્ય. આ સંસારના દિલને અને પરમધામના તમારા પરાતમના દિલને, આ બંને દિલને વચ્ચે કનેક્ટ જોઈન્ટ કરી નાખ્યા. એના કારણે આ દિલમાં જેટલું ઉપજે એ બધું જ પરાતમના દિલમાં પહોંચે. અત્યારે આપણા દિલમાં શું ચાલી રહ્યું છે? આ તનનો અહંકાર. હું નગીનભાઈ કેવો, હા, મન તો કોઈ પહોંચે જ નહીં. હું જયંતિ, મારા જેવો કોઈ ડાયો નહીં, મારા જેવો કોઈ જ્ઞાની નહીં, મારા જેવો કોઈ બુદ્ધિમાન નહીં. આ સંસારના બધા જ આપણે શું કહે, હું તો બુદ્ધિમાન છું ને, ગુણવાન છું ને, ધનવાન છું ને, બલવાન છું. આ બધું ક્યાં લઈ લીધું આપણે? આપણા ઉપર. જેટલી મેં ખુદી લઈને આપણે બેઠા છીએ એ બધી મેં ખુદી પહોંચી પરાતમના દિલમાં. પરાતમ શું માની રહી છે? કે હું જયંતિ છું, હું બલવાન છું, હું બુદ્ધિમાન છું, હું ધનવાન છું, હું ફલાણો છું, ઢીંકણો છું. હવે રાજ્યનો હુકમ ઇલમ આપણને એ સમજાવે છે કે ભાઈ તું જયંતિ નથી, તું મારી પરમધામની આત્મા છે, તું બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે પરમધામથી ખેલ જોવા માટે આવ્યા છીએ. યાદ કર મૂળ મિલાવાને, યાદ કર પરમધામના 25 પક્ષોને. જેવું આ દિલમાં એ વાત આવે એ જ ક્ષણે પરાતમના દિલમાં એ વાત પહોંચે
અને પરાતમ જાગ્રત. આ આટલું બધું પરમધામનું વર્ણન કેમ કરી દીધું રાજ્યએ? આમાંથી કોઈ એક વાત યાદ આવી જાય, રાજ્યના સ્વરૂપ શૃંગારની કોઈ એક વાત યાદ આવી જાય, એટલા માટે વારંવાર આપણને યાદ કરાવવામાં આવે છે, હર જગ્યાએ આપણને યાદ કરાવવામાં આવે છે, સેવા પૂજામાં યાદ કરાવવામાં આવે, પલ પલ આપણને એ વાત યાદ કરાવવામાં આવે. રોજ સ્વરૂપ રાજ્યનું બોલવામાં આવે, સ્વરૂપ સુંદર, સંકુલ, સકોમલ. શાના માટે બોલાવડાવે છે? કે એમાંની એક શૃંગાર પણ આપણને યાદ આવી જાય. રાજ્ય કે છે હક અર્શ દિલ મોમિન और अर्श हक खिलवत. આ પરમધામની જે લીલાઓ છે, શૃંગાર છે, સ્વરૂપ છે, આ એક એક વાત એ આપણી રાજ્ય સાથેની લીલાઓ છે. અને એ લીલાઓ જેમ જેમ આપણી સ્મૃતિમાં આવતી જાય, પરાતમ જાગ્રત. વાહેદત બીચ अर्श के है अर्श में अपार न्यामत. પરમધામની વાહેદત પણ ક્યાં આવી ગઈ? આપણા દિલમાં. અને ત્યારે આપણે, હું ને રાજજી બે અલગ નથી, એકત્વ આવી જશે. અત્યારે આપણે રાજ્યને બહુ જ મોટા બનાવી દીધા અને બહુ જ છેટા કરી દીધા. ક્યાં બેઠા છે રાજ્ય? સિંહાસન પર. આપણે શું કરવાનું? જઈને ચરણોમાં પગે લાગવાનું. એવું કરવાનું ને? આપણને શીખવાડ્યું શું? સુંદર સાજી મારો અને રાજ્ય વચ્ચેનો, એટલે કે આપણે બધાનો, મારો એટલે હું કહું છું એટલે બધાના વતી મારું કહું છું, આપણા બધાનો રાજ્ય સાથેનો સંબંધ શું છે? શું સગા થાય આપણા? શું નાતો છે આપણો? આશિક અને માશુકનો, પ્રેમી અને પ્રેમિકાનો. કારણ કે પ્રેમની લીલા છે, ઈશ્કની લીલા છે. પરમધામમાં કોઈ સ્ત્રી અને પુરુષ નથી. ફરી પાછી બીજી વાત આવશે અહીંયા આગળ. પ્રેમી અને પ્રેમિકા બોલ્યો એટલે સ્ત્રી અને પુરુષનો ભેદ એ આ જગતની અંદર, પરમધામમાં સ્ત્રી અને પુરુષનો ભેદ નથી, પરંતુ આત્માને સ્ત્રી સ્વરૂપે કહેવામાં આવી છે, પરમાત્માને પુરુષ સ્વરૂપે વર્ણવવામાં આવ્યો છે. એક લીલા માટે બે તન છે. ઓર અધિક સમજાવું તો આ જગતમાં જીવ છે, એ જીવ સ્ત્રી છે કે પુરુષ છે? જીવ સ્ત્રી નથી કે જીવ પુરુષ નથી, પણ આ સંસારની લીલા કરવા માટે જ એક જીવ સ્ત્રી બન્યો છે, એક જીવ પુરુષ બન્યો છે. હવે જીવના પરિપ્રેક્ષમાં આપણે જોઈશું તો જીવ સ્ત્રી કે પુરુષ લિંગ ભેદથી રહિત છે. એમ આત્મા પણ લિંગ ભેદથી રહિત છે. પરમધામમાં કોઈ સ્ત્રી અને પુરુષના લિંગ ભેદ પરમધામમાં નથી. આત્મા સ્વરૂપે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ત્યાં તો બધું જ રાજ્યનું જ સ્વરૂપ છે, ત્યાં લિંગ ભેદ ન હોઈ શકે. તો પછી સ્ત્રી અને પુરુષની વાત કેમ કરી? તો લીલા માટે, કે લીલા પ્રેમમય લીલા છે, તો પ્રેમમય લીલા માટે ત્યાં જે સ્વરૂપ ધારણ કર્યા છે એ સ્વરૂપ સ્ત્રી અને પુરુષના, કારણ પ્રેમનો આનંદ, પ્રેમની લીલાનો રસાસ્વાદ લેવા માટે એ સ્વરૂપ ત્યાં આગળ આપણે ધારણ કર્યા છે. હવે મારા સાથીઓ, જ્યારે આશિક અને માશુકનો નાતો છે આપણો રાજ્ય સાથેનો, ત્યારે પગે લાગવાનું કેમ આવે? હમણાં હું એક કથાવાચક હતા અને ભાગવતની કથાનું ચર્ચા સાંભળતો હતો. સુદામા જ્યારે દ્વારિકા શ્રી કૃષ્ણને મળવા ગયા, દરવાજા પર ઉભા રહીને અંદર જવા લાગ્યા તો દ્વારપાલે એમને રોક્યા કે કોઈ ગરીબ ભિખારી તું અંદર ન જઈ શકે. સુદામા કહે છે, ભાઈ કૃષ્ણ મારો મિત્ર છે. હસવા લાગે કે ભિખારી નો, અને ક્યાં પેલો દ્વારિકાનો રાજા અને ક્યાં આ ભિખારી, કેવો મિત્ર હોઈ શકે? એને રોક્યો. ત્યારે સુદામા કહે છે, કઈ વાંધો નહીં ભાઈ, તું એક કામ કર, અંદર જઈને સંદેશ તો આપ કૃષ્ણને કે તમારો મિત્ર આવ્યો છે. ઠીક, ઉભા રહો અહીંયા આગળ. દ્વારપાલ અંદર ગયો. અંદર જઈ અને કૃષ્ણને જયારે સંદેશ આપે છે કે બાર કોઈ સુદામા તમારો મિત્ર એમ કે છે કે હું કૃષ્ણનો મિત્ર છું, મળવા આવ્યો છું. શ્રી કૃષ્ણજી એ વખતે રૂકમણીના ખોળામાં માથું હતું, સત્યભામા પગ દબાવતી હતી. એક ઝાટકે કૂદકો મારીને ઉભા થઈ ગયા. પેલી કે શું થઈ ગયું? આ
બંને રાણીઓ વિચાર કરે કે અમારા કરતા વધારે અગત્યનું કોણ આવી ગયું. પેલા ઉભો થઈને દોડ્યા કૃષ્ણજી, ધોતી પગમાં આવી ગઈ તો ગુલાટ ખાઈને નીચે પડી ગયા, વરી ઉભા થઈ ગયા, વરી દોડ્યા, પગમાં જૂતા પહેરવાનું પણ ભાન ન રહ્યું. દોડતો મારો સુદામો એક પ્રેમ અરે ભાઈબંધીમાં દોસ્તીમાં જો શ્રી કૃષ્ણજી પોતાના મિત્ર માટે દોડતા હોય તો રાજ્ય તો તમારા આશિક છે, તમારા પ્રિયતમ છે, આત્માના ધની છે, અને મને જુએ અને સિંહાસન પર બેસી રહે. એવડા મોટા થઈ ગયા છે કે આત્માને જાણ્યા પછી સમજ્યા પછી એ સિંહાસન પર બેસી રહે મૂલમિલાવામાં કે હમણાં પેલી આવશે મને પગે લાગશે અને પગે લાગશે એટલે હું એના હાથ ઉપર મારો પગ મૂકે અને પછી મારા પગને ચૂમશે અને પગે લાગીને જતી રહેશે. હે, આ પ્રેમ હોય? આ આશિક અને માશુકનો નાતો હોય? અરે મને જોયા પછી જો એ મારો પ્રિયતમ ઉભો થઈને મને ગળે લગાડવા માટે ના દોડે તો એ મારો પ્રિયતમ નથી અને કાં હું એની પ્રિયતમા નથી. સુંદર સાજી પ્રેમની અંદર એટલું બળ છે અને એ બળ રાજ્ય આપણને આ વાણીના માધ્યમથી આપ્યું છે. બસ આપણે અહીંયા આગળ સંસારના અહીંયા પરિબળોને લઈને એવા થઈ ગયા છે માયકાંગલા, રાજ્ય તો કેટલા મોટા, રાજ્ય તો મોટા ભગવાન, આપણે એમને પગે લાગવાનું. વાહ ભાઈ વાહ. એક તરફ સંબંધો સાના બનાવો છો? આશિક અને માશુકના, અને એક તરફ વર્તન કરો છો ભક્ત અને ભગવાનના. આ દુનિયાના ભક્તો પોતાના ભગવાનના ચરણોમાં પ્રણામ કરે. તમારો સંબંધ ભક્ત ભગવાનનો નથી, તમારો ભક્તિ માર્ગ નથી. અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ નવદાસે ન્યારી. અનન્ય, ન અન્ય, એક મારા પ્રિયતમ સિવાય કોઈ નહીં, એવો અનન્ય પ્રેમ લક્ષણ ભક્તિમાં ડૂબેલી મારી રૂહો ચિતવનના માર્ગમાં મારા પ્રિયતમ સાથે એ ચિતવનમાં ઇશ્કમય લીલાઓમાં જ્યાં સુધી ન ડૂબે, આત્મ જાગૃત કેમ કરીને થાય મારા સાથીઓ? ફરીને કહું છું કે વાણી આપણને પહેચાન કરાવે છે. આ ઇલમ જ્ઞાન આપણને રાજ્યના સ્વરૂપ, શિંગાર, પરમધામના 25 પક્ષ, આપણી એક એક લીલાઓની પહેચાન કરાવે છે. પરંતુ એ પહેચાન થકી જ્યાં સુધી આપણે એ લીલાઓમાં ઇન્વોલ્વ ન થઈ જઈએ, એમાં ડૂબીએ નહીં, ત્યાં સુધી ચિતવન કેમ કરીને થાય? તો રાજ્ય કે છે હું શું લઈ આવ્યો તારા માટે? પરમધામની અર્શહક ખિલવત. એ લીલાઓ આ વાણીમાં લઈ આવ્યો કે તારી મારી લીલાઓ કેવી છે પરમધામમાં. હવે લીલાઓને તું યાદ કર કે પહેલી ભૌમની અંદર કેવી લીલાઓ ચાલતી હતી, 9 ભૌમ 10મી આકાશી સુધી મારી અને રાજ્ય વચ્ચે કેવી લીલાઓ છે, એ લીલાઓને યાદ કર. આપણે ક્યાંય ગયા હોઈએ, કોઈના ઘરે ગયા હોઈએ અને કોઈના ઘરે જઈને કલાક બેસીને પાછા આવીએ તો જેના ઘરે ગયા હતા એને કેવા કપડાં પહેર્યા હતા, કે એના ઘેર જે ખાટલો પાથરેમાં ચાદર કયા રંગની હતી એ તો યાદ નહીં રહે, પણ એની સાથે જે વાતો કરી હતી એ જરૂર યાદ રહેશે આપણને. કે કઈ વાતો કરી, કેવું વર્તન થયું ત્યાં આગળ, એ બધું યાદ રહેશે આપણને. તો પરમધામની અંદર રાજ્ય સાથે કરેલી લીલાઓનું રાજ્ય વર્ણન કરતા કે છે કે એ લીલાઓ મેં તારા માટે અહીંયા આગળ લઈ આવ્યો. વાહેદત બીચ અર્શ કે, અને એ પરમધામનું એકત્વ, જ્યારે એકત્વ વાહેદત અહીંયા આગળ આવી ગઈ ત્યારે હું ને રાજ્ય બે નથી, એક છીએ. અને એટલા માટે તો કહ્યું કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. બે ના રેમાં, એક જ થઈ જવું પડે, એક રૂપ એકાકાર થઈ જાય ત્યારે પ્રિયતમ સાથેના એ સંબંધોને આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ. વાહેદત બીચ અર્શ કે હે અર્શ में અપાર ન્યામત. હવે પરમધામની જેટલી ન્યામતો છે એ બધી ન્યામતો રાજ્યએ આપણા દિલમાં ભરી દીધી. એમને એમ થોડું બોલી દેવાય છે કે જમનાજીને પાલ પર કેવી મસ્તી કરતા હતા, એ જલરાંશ, એ પુખરાજી રાંશ, એ રેતી રમણ કરતા હતા, એ ફૂલબાગ નુરબાગમાં ફરતા હતા, એ કુંજ નિકુંજના વનોમાં મસ્તી કરતા હતા, ક્યારેક પુખરાજની ચાંદની પર જતા હતા, ક્યારેક પુખરાજના તલહટીમાં ખજાનાના તાલમાં મસ્તી કરતા હતા. એ કોણ કરવા વાળા છીએ? આપણે. આ અર્શની નિયામતો છે.
આ પરમધામનો ખજાનો રાજ્ય અહીંયા આગળ આપણા માટે કરીને લઈ આવ્યા. એ સાહેદી જાહેર સુનો જો લીખી માહે ફુરમાન. રાજી કે છે આ મેં તમને આજે કહું છું એવું નહીં, તમને સમજવા માટે અગાઉ સાક્ષી રૂપ ગ્રંથોમાં મેં આ વાતો લખી દેવડાવી છે. અર્શની હકીકત અને અર્શની ખિલવતની વાતો મેં અગાઉથી તમારા માટે શાસ્ત્રમાં અહીંયા આગળ લખી દીધી છે કે જે જાણીને એ સમજીને તમે એ તરફ લક્ષ્ય તમારું બદલી નાખી અને આત્મ જાગૃતિના માર્ગ પર આગળ વધો. અર્શ કહે દિલ મોમિન અર્શ में सब पहचान. હવે મોમિનના દિલને જ્યારે અર્શ કહી દીધું તો પરમધામની પૂર્ણ પહેચાન ક્યાં આવી ગઈ? મોમિનના દિલમાં. હવે ક્યાં શોધવાના છે રાજજીને? હવે રાજજીને ક્યાં શોધીએ છીએ આપણે? એ બેઠા છે ક્યાં? આપણા દિલમાં. જ્યાં મોમિનો ત્યાં પરમધામ, જ્યાં બેઠક આપણી ત્યાં પરમધામ. પરમધામ રાજ્ય કે છે કોઈ તારાથી મેં અલગ નથી બનાવ્યું, તારી અંદર જ પરમધામ કરી દીધું. અને સાહેબ એટલું જો સમજમાં આવી જાય તો અહીં બેઠા બેઠા સુરતા નિજ સ્વરૂપમાં જાગૃત થાય. અંતિમ સમય આપણો હવે ચાલી રહ્યો છે. આ છઠ્ઠા દિવસનો પણ હવે અંતિમ લહેર ચાલી રહી છે. રાજી કે છે મેં રાત ખેંચી તો રાખી, એ રાત રાખી કછું કે ખેંચ કે ક્યાં સુધી ખેંચી રાખવાની છે? મારી રૂહો પરમધામની આત્માઓ જ્યાં સુધી જાગૃત ના થાય ત્યાં સુધી ઠીક છે, મેં ખેંચી રાખીશ. પણ ક્યારે જાગૃત ના થાય તો? આપણી તો સ્થિતિ જુઓ ને, એવું લાગે છે કે આ તો 450 વર્ષ થઈ ગયા, કદાચ બીજા 2-3 હજાર વર્ષ થાય તો અહીંયા આપણને સુધ આવે એવું લાગે છે. 450 વર્ષ દરમિયાન તો હજુ આપણામાં 1% ફેરફાર ન થયો હોય તો બીજા 1000 વર્ષ થાય તો બી શું ફરક પડે આપણને? રાજી તેઓ ખુશ ના આપણે ખુશ નથી? મજા આવી ગઈ સંસારમાં આપણને? કેટલા જલસા છે રૂપપુરામાં, હે? આવા જલસા પરમધામમાં છે ના? જો હોય ને ત્યાં એક જ લીલા, બસ આનંદ જ આનંદની લીલા. અહીંયા આગળ કેટલી બધી લીલાઓ જુઓ તો ખરા. ઈર્ષા, દ્વેષ, નિંદા. સૌથી આનંદ સમા આવે આપણને નિંદામાં. યાર કેટલો બધો આનંદ. પરમધામમાં આનંદ છે જ નહીં તો જવાય ખરું? આવો આનંદ મૂકીને, આટલું બધું સુખ મૂકીને પરમધામ જવાય? કેટલું સુખ છે અહીંયા આગળ. સુંદર સાજી પરમધામના એ સુખની, એ પ્રેમની, એ આનંદની ખુશ્બુ હજુ આપણને લાગી નથી. જેને એ ખુશ્બુ સૂંઘી લીધી ને એને આ સંસારને તરત જ ત્યાગી દીધો. એને સંસાર, જેમ પ્રાણનાથજી કહે છે ને કે આપણે થૂંક્યા પછી એને સામું જોતા નથી, એમ જેને એક વાર પરબ્રહ્મની પહેચાન થઈ ગઈ, જેને એક વાર પરમધામના એ સુખોની લજ્જત દિલમાં વસી ગઈ, એને આ સંસાર એ થૂંક બરાબર લાગશે. રાજજી કે છે ચરકીન ભૂમિ છે. ચરકીન ભૂમિ એટલે શું? ઉકરડો, ગંદકી. અને ગંદકી કોઈને સારી ન લાગે, પણ આપણને કેમ વાલી લાગી ગઈ છે? એ અસલ સુગંધ પરમધામની હજુ આપણા દિલ સુધી પહોંચી નથી. એટલા માટે આપણને આ માયા વધારે વાલી લાગી ગઈ છે. રાજ્ય કે છે પરમધામની બધી નિયામતો મેં તારી અંદર મૂકી દીધી છે. હક હાદી રૂહે અર્શ में इश्क इलम बेशक. પરમધામની અંદર છીએ તો 3 જણો, 3 જ જણ આપણે. રાજ્ય શામાજી ને હું રૂહો, ચોથું તો કોઈ છે નહીં. અક્ષર બ્રહ્મ છે પણ અક્ષર બ્રહ્મ ત્યાં કશું લીલા એમની છે નહીં. લીલાઓ કોની? સુંદર સાજી જેમ જેમ આપણે આ વાતને સમજતા જઈશું, આખું પરમધામની અનંત નિયામતો રાજ્યનું સ્વરૂપ છે. એક રાજ્ય સિવાય બીજું કશું તો પરમધામમાં છે જ નહીં. સ્વલીલા અદ્વૈત છે. સ્વલીલા અદ્વૈતમાં રાજ્ય પોતે જ અનંત સ્વરૂપ ધારણ કરી અને લીલા કરી રહ્યા છે. તો એમના સિવાય તો બીજું કશું છે નહીં. તો એ લીલાનો આનંદ, આ અનંત સ્વરૂપ છે શેના માટે? તો રૂહોને
રીઝવવા માટે. પરમધામમાં પશુ પક્ષીઓ, હું ઘણી વાર સમજાવું યાર, આપણે ત્રીજી ભૌમના ઝરોખે સવારે પ્રાતઃકાલ આવી જઈએ ને, તો ચાંદની ચોકની અંદર પરમધામના બધા પશુ પક્ષીઓ ત્યાં આવીને ઉભા રહી ગયા છે. શું કામ આયા છે? રૂહોને રીઝવવા. શાબાશ. આજ સુધી એક જ જવાબ આવતો હતો કે રાજ્યને રીઝવવા. અરે રાજ્ય તો એ સ્વરૂપ ધારણ કર્યા છે. કોના માટે ધારણ કર્યા છે? રૂહોને રીઝવવા માટે. હવે વિચાર કરો કે મારો આશિક, મારો પ્રિયતમ કેટલો બધો મહેરબાન છે કે મારી રૂહોને રીઝવવા માટે કરી પોતે અનંત સ્વરૂપ ધારણ કરીને બેઠો છે કે કેમ કરું તો મારી રૂહો ખુશ રહે, મારી રૂહોના મુખ પરનું હાસ્ય સદા 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 એમ ને એમ રહ્યા કરે. જોશ હુકમ મહેરબાનગી હકીકત મારીફત મુતલક. જ્યારે રાજ્ય દિલમાં બેસી ગયા તો રાજ્યના બધા જ અંગો ઇશ્ક, ઇલમ, જોશ, હુકમ, મેહેર, હકીકત અને મારીફત, આ બધું મોમીનના દિલમાં આવી ગયું. કેમ ના સમજાય પરમધામ આપણને? કેમ વાણી ના સમજાય આપણને? પણ આપણે જરાય બલ કરવું નથી અને મથવું નથી. બોલીએ તો છીએ એ સત્વાની અને કરીએ છે શું? કરીએ છે શું? એ સત્વાની પઢ કે યા તો એ સત્વાની પૂજ કે. મથવાનું જે કીધું છે રાજ્યે કે એ સત્વાની મથ કે, એની એક એક ચોપાઈને મથીને એના એક એક શબ્દને સમજીને એ સાર દિલમાં લઈએ. લેવું જોઈએ એનો સાર. અને કે છે તો इन सार में कई सत सुख सोबे निर्णय करो निर्धार. અને ત્રીજું સ્ટેપ આવે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર. આટલું કરી લઈએ તો અંગના કેવડાવવા માટે આપણે લાયક છીએ, તો હું અંગના કેવડાવવાની લાયક છું. હવે બધાને સુખ આપતા ના આવડે એવું બની શકે કે બધા ચર્ચા કરી લે એવું તો સંભવ નથી. બધા મને બોલતા આવડે તો મને ગાતા ના આવડે. એક કિરંતન ગાવાનું મને કે કંઈક ભજન ગાવ તો મને ના આવડે, સોરી, એ મારું કામ નથી. મને ગાવાનું ફાવ જ નહીં અને બોલવાનું કહો તો 3 કલાક ખેંચી કાઢું. એ દરેકને રાજ્યે અલગ અલગ શોભા આપી છે, તો જેને જે શોભા આપી છે એ સ્વરૂપે રાજ્યને રીઝવવા. જેને જે આપ્યું હોય, દરેકના રાજ્ય કંઈક ને કંઈક તો શોભા આપી જ છે. એ શોભાથી રાજ્યને રીઝવીએ આપણે. કોઈને ધન આપ્યું છે તો ધન ખર્ચીને રાજ્યને રીઝવીએ. થાય ને? ધન આપ્યું છે, જો ને આજે ભીખીબેનનો પ્રોગ્રામ શાના માટે કરાયો? ધન આપ્યું છે તો ધન ખર્ચીએ. હવે નારાયણભાઈએ હોળીનો મહોત્સવ ઉજવ્યો, શાના માટે? ધન આપ્યું છે તો ધન ખર્ચીને સુંદર સાથને રીઝવવાની પ્રયાસ કરીએ આપણે. ઉદ્દેશ માત્ર એટલો છે કે રાજ્યનો સંદેશ મારા સુંદર સાથ સુધી પહોંચાડવો. કેમ કરીને પહોંચે એ રાજ્ય જાણે. મારે મારું બલ વાપરવું છે તો કે રાજ્ય કે મારા બધા જ અંગ હું જોડે લઈને આવ્યો. ઇશ્ક, ઇલમ, જોશ, મેહર, હુકમ, હકીકત, મારીફત, ખિલવત, વાયદત, નિસ્બત કશું જ બાકી નહીં મૂકી. બધું મેં તારી અંદર ભરી દીધું. કેટલો મોટો ખજાનો રાજ્ય આપણને લૂંટાઈ દીધો છે, પણ આપણને ખજાનાની હજુ કદર નથી. કારણ કે પહેચાન નથી કે આ ખજાનો શું છે. આ પહેચાન થઈ જાય ને, આ ખજાનાની પહેચાન થઈ જાય તો પછી તો નાલ નાલ થઈ જઈએ. એટલો ખજાનો રાજ્ય આપણને લૂંટાયો છે. દિલ મોમીન અર્શ કયા સબ અર્શ में न्यामत सो क्यों न करे दिल वर्णन जाकी हक सो निस्बत. કેમ ના થાય વર્ણન? રાજ્ય કે છે હવે તો મેં તમને મારા જેવું જ સ્વરૂપ બતાવી દીધું. તમે ને હું બે એક રૂપ કરી નાખ્યા. તમે ને હું બે જુદા નથી, એક થઈ ગયા. હવે જયારે એક થઈ ગયા તો જુદાગી ક્યાં રહી? हम अरस परस है हक में ये देखो मोमिनो हिसाब. हम हक में, हक हम में, हम हक में, हक हम में. જુદા ક્યાં રહ્યા? રાજ્ય મારામાં અને હું રાજ્યમાં.
રાજ્ય હું રાજ્યમય, રાજ્ય મારામય, બંને એક રૂપ થઈ ગયા, એક તન એક દિલ એક લીલા. જ્યારે બંને અરસપરસ એક થઈ ગયા તો હક બિના સ્વબ ખબાબ, ત્યારે રાજ્ય સિવાય બાકી બધું જ જૂઠ. વાત આટલી છે કે આપણે જૂઠને સત્ય માની બેઠા છીએ અને સત્યને જૂઠ માની બેઠા છીએ. આપણને સંસાર સત્ય ભાસે છે. કેમ? અહીં આપણી સંવેદનાઓ, આપણી લાગણીઓ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ. આ સંબંધોને આપણે અનુભવીએ છીએ, ભૂખ તરસ આપણે અહીંયા આગળ અનુભવીએ છીએ, લાગણીઓ અનુભવીએ છીએ, પરિવાર આપણે અનુભવીએ છીએ. એટલે એમ લાગે છે કે આ બધું તો સત્ય છે અને પરમધામને આપણે અનુભવી શકતા નથી. એટલે એમ લાગે છે કે પરમધામ તો છે જ નહીં. આ તો જાણે વાતો લખી તો છે રાજ્યએ, પાછું નથી મેં કહી શકતા નથી, કારણ કે રાજ્ય લખ્યું છે એટલે સાચું જ લખ્યું હશે ને. એ થોડું કઈ ખોટું લખ્યું, એમને લખ્યું છે એટલે સાચું લખ્યું હશે, પણ આપણી માન્યતામાં નથી આવતું. તકલીફ ક્યાં છે? આ ખબર તો છે સાચું લખ્યું છે, એવો વિશ્વાસ છે કે રાજ્ય લખે એટલે સાચું જ લખ્યું હોય, પણ આપણા દિલમાં, આપણા સમજમાં હજુ એ વાત આવતી નથી કે આ સંસાર જૂઠ છે. જે દિવસે આટલું સમજાઈ જાય ને એ દિવસે સંસાર તરફનું મમત્વ સમાપ્ત થઈ જાય. રાજ્ય ક્યારે એ નથી કીધું કે તમે આ સંસારને તમારી જવાબદારીઓ છોડી દેજો, આવતીકાલથી કામ ધંધો રોજગાર ખેતીવાડી નોકરી બંધ કરી દેજો, એવું નથી કહેવા માંગતા. ના, એ બધું જ કરો. પરિવારને સંભાળો, બાળકો છે તો બાળકોને ભણાવો, બાળકોને ભણાવો, એમની જવાબદારીઓ બધી જ નિભાવો, નોકરી ધંધો જે કંઈ છે આપણો એ પણ કરો. પણ આ બધું કરતા કરતા અંદર ખાલી રહો કે આમાં હું ક્યાંય નથી. કરતા ભાવ જે દિવસે આવી ગયો કે હું કરતા ભાવ છું, એ દિવસે આપણે રાજ્યથી દૂર. જે દિવસે દ્રષ્ટા ભાવમાં આવી ગયા એ દિવસે રાજ્યથી નજીક. ખાલી નજર ફેરવવાની છે મારા સાથીઓ. પરમધામ પહોંચવા માટે આ ફિઝિકલ, આ શરીર તો પરમધામ જવાનું નથી, તો પોસિબલ નથી ને કે આ શરીર આપણું પરમધામ જાય, એ તો સંભવ જ નથી. આ તો મરવાના જ આપણે, આ તો રખ્યા થઈ જ જવાનું. નિશ્ચિત વાત છે કે આ શરીર બચવાનું નથી જ. તો જશે કોણ? તો આત્મ. આત્મ કેમ કરીને? તો નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જશે. અને કેવી રીતે જાગૃત? આખો મૂળ, આખા વાણીનો કોન્સેપ્ટ, આ આખી વાણીનો ઉદ્દેશ જે છે એ આટલો જ છે કે કોઈ પણ રીતે આ આત્મને પોતાના નિજ સ્વરૂપમાં જગાડવી. આટલો ઉદ્દેશ છે વાણીનો. હવે એ માટે કે છે મેં અલગ 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 બધા જેટલા પાસા હતા ને એ બધા પાસાઓ તમને સમજમાં આપ્યા કે કેમ કરીને આત્મ જાગૃત થાય. પ્રકરણનું નામ છે ઈશ્કે દ્વારા ખોલ્યા. પ્રેમ વગર ક્યારે પણ આત્મ જાગૃત ના થાય. પહેલું પગથિયું, પહેલી જરૂરિયાત શેની છે? પ્રેમ. કેમ? તો જે દિલમાં પ્રેમ આવે એ દિલમાંથી આ સંસારના બાકીના બધા જ અવગુણો નીકળી જાય. કારણ કે જ્યાં પ્રેમ હોય ત્યાં ઈર્ષા, દ્વેષ, નફરત રહી જ ના શકે ને. બે વસ્તુ સાથે ના રહી શકે. જ્યારે દિલ આપણું પ્રેમમય થઈ ગયું હોય તો એ દિલમાં કોઈના બી માટે બુરું ઈચ્છવાનું કેવી રીતે સંભવ છે? એમાં ચોરી કેમ કરીને આવે? થાય જ કેમ કરીને? જ્યારે દિલમાં પ્રેમ પ્રગટ થાય, દિલમાં પ્રેમનું વાતાવરણ બને, દિલ પ્રેમમય બની જાય તો એની અંદર ક્યારે પણ ઈર્ષા, દ્વેષ, નફરત આવે જ નહીં. જેમ આપણે આપણા સંતાનોને પ્રેમ કરતા હોઈએ છીએ, આપણા સંતાનોની પ્રગતિ જોઈ અને કોઈને ઈર્ષા થઈ? આપણા બાળકો ક્યાંક આગળ વધે, 10મા 12માની પરીક્ષાઓ આપી છે, આપણું છોકરું 95% લાવે તો આપણને એનાથી ઈર્ષા થાય? કેમ ના થાય? કે પ્રેમ કરીએ છીએ. પ્રેમ કરીએ છીએ માટે આપણને એની ઈર્ષા થતી નથી.
તો હવે જયારે પ્રેમ અંદર પ્રગટ્યો છે તો સમસ્ત સૃષ્ટિ માટે પ્રેમ પ્રગટ થઈ જાય, ત્યારે થઈએ પ્રેમના પાત્ર, ત્યારે પ્રેમના પાત્ર બનાય. અને બીજી વાત એ છે કે જરા ઓર ગહેરાઈથી વિચાર કરો કે આપણી ઈર્ષા દ્વેષ કરવાથી સામેવાળાનું ખરાબ થાય ખરું? આપણે કોઈનું ખરાબ ઈચ્છીએ એના કારણે સામેવાળાનું ખરાબ થઈ જાય? આપણા ઈચ્છવાથી કશું ના થાય. તો આપણે કોઈનું ખરાબ ઈચ્છીએ તો આપણું ખરાબ થાય? ચાલો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કે. બંધ જ કરું છું, થોડીક જ વાર સમજાય, 5 જ મિનિટ પૂરું થઈ ગયો ટાઈમ. હે 10 વાગે? ઓકે. આપણે કોઈનું બુરું ઈચ્છીએ એના કારણે સામેવાળાનું ખરાબ થાય ખરું? ભાઈ જગાભાઈ, ના ના પાછળ કેવું અહીં જતા તમને કહું છું, હોય છો હે? મને એવું લાગ્યું કે શરીર અહીં છે, સુરતા અહીં નથી, એટલે હું બધાની આંખો મને દેખાય છે. હા, મને લાગ્યું આપણે કોઈનું બુરું ઈચ્છીએ એના કારણે સામેવાળાનું બુરું થાય ખરું? મારા ઈચ્છવાથી થઈ જાય તો આપણું બુરું થાય? એ કહો. હવે હું તમારું ખરાબ ઈચ્છું તો તમારું તો ખરાબ નહીં થાય, પણ મારું ખરાબ થાય? 100% થાય. કેવી રીતે? મારી અંદર નેગેટિવિટી આવે, નકારાત્મકતા આવે, અને મારી અંદર જયારે વૈચારિક નકારાત્મકતા થાય ત્યારે મારું બ્લડ પ્રેશર વધે. હે? એ ખોટું. જ્યારે મારી અંદર નકારાત્મકતા આવે, નકારાત્મક વિચારો આવે ત્યારે મારું અહિત થાય થાય થાય. મને દરેક વસ્તુમાં નકારાત્મકતા દેખાય, પછી મારી પોઝિટિવિટી સમાપ્ત થઈ જાય. સુંદરરાજજી, હું કોઈનું સારું વિચારી જ ન શકું, એ સ્થિતિ આપણી નિર્માણ થઈ જાય. તો આ તો કેવું થાય કે આપણે જાતે આપણા પગ પર કોવાડી મારવાની વાત છે. એટલા ડાયા તો છીએ કે આપણી કોવાડી આપણે જાતે આપણા પગ ઉપર તો ન જ મારીએ. રાજી કહે છે શાના માટે કોઈનું બુરું થાય? જ્યારે પ્રેમ અંદર પ્રગટ થાય તો એ રૂહ ક્યારે પણ કોઈનું ખરાબ ઈચ્છી શકે જ નહીં. આટલું થાય તો કેટલી એકતા થઈ જાય આપણી અંદર, કેટલી સકારાત્મકતા આવી જાય આપણી અંદર, પોઝિટિવિટી કેટલી થઈ જાય. સુંદર સાથ બધો એક રૂપ થઈ જાય અને આત્મ જાગૃતિ એકદમ સહેલી થઈ જાય. મારા સાથીઓ, પરિવારને ત્યજવાની કે સંસારના કામો બંધ કરવાની રાજ્ય ક્યાંય કીધું જ નથી. જ્યાં છીએ, જે કરીએ છીએ એ કરતા કરતા કદાચ ત્યાગવાનું હોય તો એક વસ્તુ રાજ્ય ત્યાગી દો. શું ત્યાગવાનું કીધું રાજ્ય? તમારી મેં આપી દો મને, તમારી મેં મને આપી દો. રાજી કહે છે મેં ખુદી, તમારી મેં ખુદી મને આપી દો. મેં ખુદી આપી ગઈ. જ્યારે અંદરથી મેં ખુદી નીકળી ગઈ ત્યારે મારા પણ કશું રહ્યું જ નહીં. મેં ખુદી ગઈ એટલે હું જયંતી નથી. જ્યારે હું જયંતી નથી તો જયંતીના રિલેટેડ જેટલું છે એ મારું કેવી રીતે હોઈ શકે? પત્ની કોની? દીકરા કોના? ઘર કોનું? તમારું તો કોઈ નહીં, હા, બધું જયંતીનું. તમારે તો નાવા કને જોવા, આપણે કઈ નહીં. જ્યાં સુધી મેં અંદરથી નહીં નીકળે ત્યાં સુધી મેંના રિલેટેડ જેટલું છે એ બધું જ મારું રહેશે. જે દિવસે મેં મટી ગઈ એ દારો મારા પણ મટી ગયું. ત્યારે કોણ બચે? ખાલી ખુદા. એકલા રાજ્ય બચશે. ત્યારે રાજ્ય સિવાય અંદર કશું જ દિલમાં નહીં રહે. ત્યારે સંસારની બધી જવાબદારીઓ નિભાવતા બધું જ કામ થશે. સુંદર સાજી એ પણ ગેરંટી બીજી એ સમજી લો કે જ્યારે તમે તમારી મેં રાજ્યને સોંપી દો છો, તમારી ચિંતાઓનું પોટલું જ્યારે તમે રાજ્યને સોંપી દો છો તો તમારું હંમેશા બેટર, સારું જ થાય. તમારી બધી ચાહનાઓ પૂરી જ થાય.
કોઈ દિવસ રાજ્ય કોઈને ખાલી હાથે મૂકતા જ નથી. એવો મહેરબાન છે. પણ અપેક્ષાઓથી કરીએ તો કશું નહીં. સમજાય છે ને? બદલાની ભાવનાથી કે હું આમ કરું તો રાજ્ય મને આપી દે એવો ભાવ લઈને જો કરશો તો કઈ નહીં મળે, એ બી ગેરંટી. પણ બસ મારે મારું સોંપી દેવું છે રાજ્યને, બાકી આગે રાજ્ય જાણે, એને જેમ કરવું એમ કરે. તો રાજ્ય કહે છે હું તને હથેળીમાં રાખું છું, તને સંસારની કોઈ તકલીફ નહીં પડવા દઉં. એ પણ નક્કી વાત છે. પણ સંપૂર્ણપણે શરણાગતિ, સંપૂર્ણપણે રાજ્યમય થઈ જવું. હમ હક में हक हम में और हक बिना सब ख्वाब. એક રાજ્ય છે, બાકી બધું જ સ્વપ્નવત છે, ખ્વાબ છે, જૂઠ છે. એક પરમધામ, એક રાજ્ય સત્ય છે, એ સિવાય બાકી કશું સત્ય છે જ નહીં. આટલી વાત આપણી સમજમાં આવી જાય. હક હુકમે સબ મિલાયા, અર્શ મસાલા પૂરન. ચલી ચોપાઈ. હક હુકમે સબ મિલાયા. રાજ્યના હુકમથી આજે આપણને આ સંસારમાં અહીં ઘરમાં બેઠા બેઠા બધી વાતોનું મિલન, પુરાવા સાથે, સાક્ષી સાથે બધું જ મળી ગયું. વિદ્વાન થવું નથી. ફરી વાર કહું છું, આપણે ક્યાંય વિદ્વાન બની જવું જ નથી. વિદ્વતા આપણે જોઈતી જ નથી. આ ઇલમ આપણને ઇલ્મી બનાવવા માટે આવ્યો જ નથી. આ ઇલમ આપણને માત્ર ને માત્ર પ્રેમ પ્રગટ થવા માટે મોકલ્યો છે રાજ્યએ, કે આ ઇલમથી તારા દિલમાં પ્રેમ પ્રગટ થાય. એમને કહેવું પડ્યું છે વાણીમાં, એ ઇલમ ચાતુરી खूबी अंग की, એ देखने न देवे मेरे दुल्हे के मुख का नूर. જેમ જેમ ઇલમ નો પ્રભાવ વધતો જાય ને એમ રાજ્ય દૂર થાય. હું ઘણીવાર સમજાવું યાર કે દવાની ઇફેક્ટ હોય ને સાઈડ ઇફેક્ટ હોય. કોઈ પણ દવા લઈએ, ગોળી કરીએ આપણે કોઈ પણ રોગ મટાડવા માટેની, અનુકૂળ આવે તો રોગને મટાડી દે, અને રિએક્શન આવે તો વધારી દે, બીજા રોગ ઉભા થઈ જાય. એમ આ ઇલમની ચતુરાઈ છે ને, ઇલમની ચતુરાઈ જેમ જેમ વધતી જાય એમ રાજ્યથી આપણે દૂર થતા જઈએ. તો કે છે આ ઇલમ ચતુરાઈ માટે મેં નથી આપ્યો, આ વિદ્વતા માટે તને નથી આપ્યો. આ ઇલમ એટલા માટે આપ્યો છે કે આ ઇલમથી તારા દિલમાં પ્રેમ પ્રગટ થાય, અને પ્રેમ પ્રગટ થાય તો તું ને રાજ્ય બે જરાય દૂર નથી, એક રૂપ છો. હક હક હુકમે સબ મિલાયા, અર્શ મસાલા પૂરન. પરમધામનો પૂર્ણ મસાલો. કેવો મસાલો? રૂહને જાગૃત થવા માટે જે કંઈ જરૂરિયાત છે એ બધું રાજ્ય કે સમય વાણીમાં તમને આપી દીધું. આત્મ જાગૃતિ માટેની કોઈ વાત, કોઈ ખોટ એમાં બાકી નથી મૂકી. એવો મસાલો મેં તમને પરમધામનો આપી દીધો કે આટલી વાત તમે સમજી લો તો આત્મ જાગૃતિ જરા પણ છેટી નથી. શાના માટે આપ્યું? હાદી રૂહો જગાવને કરાવને હક બર્નન. ઉદ્દેશ આટલો જ છે. હાદી અને રૂહો, આપણને જાગૃત થવા માટે આ ઇલમ આવ્યો છે. અને ક્યારે જાગૃત થવાય? જ્યારે પરમધામની વાસ્તવિકતા આપણે સમજી લઈએ ત્યારે આત્મ જાગૃત. રાજ્યના સ્વરૂપનું શૃંગારનું વર્ણન થાય, રાજ્યના વાસ્તવિક લીલાઓને આપણે ડૂબી જઈએ અંદર, ત્યારે સંસારની બધી જ જવાબદારીઓ સંભાળતા સંભાળતા સૌથી આનંદની વાત એ છે, દુનિયાના બધા જ ધર્મો સ્વર્ગ કે વૈકુંઠ લઈ જવા વાળા એમ કે મર્યા પછી સ્વર્ગ જવાય, મર્યા પછી વૈકુંઠ જવાય. એક મારા પ્રાણનાથ કહે છે કે પરમધામ આજે જવાય, અત્યારે જવાય, અહીં બેઠા જવાય, મરવાની જરૂર નહીં. इत ही बैठे घर जागे धाम, પૂરણ મનોરથ હુએ સબ કામ. પરમધામ જાગૃત થવા માટે મરવાની જરૂર નથી. હા, મર્યા પછી ફોટા નીચે લખીએ એટલે કે પરમધામ પહોંચી ગયા એવું માનવાનું કારણ નથી. હું મરી એટલે મારો છોકરો લખશે નીચે પરમધામ વાસી શ્રી જયંતિભાઈ, એટલે પહોંચાડી દીધા. આપણે બધાના ઘરમાં જેટલા ફોટા હશે બધા ફોટા નીચે લખી નાખ્યું હશે પરમધામ વાસી ફલાણાભાઈ, પરમધામ વાસી ફલાણાભાઈ. એટલે કોને પહોંચાડ્યા? અને દીકરાઓ પહોંચાડી દે, એમ પહોંચી જવાય.
સમજમાં આવે છે મારી વાત? ક્યારે પહોંચાય? આજે, અત્યારે. કોઈ બીજો ન પહોંચાડી શકે. સ્વયં આ સ્વયાત્રા છે, આ પોતાની યાત્રા છે. આમાં કોઈ આપણને લઈ પણ ન જઈ શકે. કોઈ ગુરુની તાકાત નથી, કોઈ મહારાજની તાકાત નથી, કોઈની તાકાત નથી કે તમને પરમધામ લઈ જઈ શકે. આપણને માત્ર માર્ગદર્શન કરે. એ માર્ગ પર ચાલવું તો જાતે જ પડે. આ કોઈની કૃપા મહેરબાની માથે હાથ મૂકીને પરમધામ પહોંચાડવાનું આ એ ધંધો છે જ નહીં. રાજી કહે છે તું મહેનત કર, તારા બલબૂતા પર જ તને પરમધામ મળશે. અને એટલા માટે આપણને એક એક વાત રાજી સમજાવતા સમજે કે તારી યાત્રા છે, તો જાતે બલ કર, જાતે મહેનત કર અને પોતાના નિજ સ્વરૂપમાં જાગૃત થઈ જાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવો સુંદર સાજી.